નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં 1800 કાયમી ભરતીના સમાચાર। તો કાયમી ભરતીની શરૂઆત કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ મહત્વનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવી શકે છે। તો એકવાર છે માહિતી પૂરો જોવાનું ભૂલતા નહીં મિત્રો। આપણી ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ તમારા મિત્રો સુધી વિડીયો છે એકવાર શેર કરવાનું ભૂલતા નહીં, જે લોકો 1800 ભરતીમાં આવી રહ્યા છે। આ મહત્વની અપડેટ શું છે ને 1800 ભરતીની જાહેરાત ક્યાં સુધીમાં આવી શકે છે એની પણ અપડેટ આપવાના છે, જેથી ચેનલને પૂરી જુઓ અને વિડીયો છે એ નિહાળી પછી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો શાળા સંચાલક મહામંડળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પત્ર લખીને રજૂઆત કરી છે કે રાજ્યમાં અંદાજે 700 થી વધુ ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય વર્ગની તેમજ 2024ના શૈક્ષણિક વર્ષની નિવૃત્ત થયેલા આચાર્યોની સંખ્યા અંદાજે 900 થી વધુ જોવા મળી રહી છે। તો મહત્વનો અપડેટ છે કે નિવૃત્ત થયેલા આચાર્યોની સંખ્યા અંદાજે 900 થી વધુ છે। તો આમ નવા શૈક્ષણિક વર્ષથી 1800 શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી હશે, એટલે નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે પહેલા જ આચાર્યની ખાલી જગ્યાઓ ભરી દેવામાં આવે એવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। હવે મિત્રો આ જે પત્ર છે એ ભૂપેન્દ્ર પટેલ એટલે કે મુખ્યમંત્રીને લખવામાં આવે છે। તો મુખ્યમંત્રી દ્વારા હવે શું નિર્ણય લે છે એ મિત્રો અગાઉની અપડેટમાં જોવા મળશે। તો 1800ની જે આચાર્યની ભરતી છે ક્યાં સુધીમાં પૂરી કરવામાં આવશે એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ મળે છે તો જણાવવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન।